જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 67 ગુજરાતમાં ની રજૂઆત કરીશું. મોહમાયાનું કેન્દ્ર સ્ત્રી તથા લક્ષ્મી છે તેવું તો આપણે સૌ જાણીએ છીએ, પણ આ બેમાં કોઈ જગ્યાએ પણ મોહ ન હોય તેને પણ માયા છોડતી નથી. માયાના 1000 હાથ છે, ગમે તે એક હાથે જીવાત્માને પકડી જ લેતી હોય છે. મારી પાસે સંસ્કૃતના ઘણા પુસ્તકો હતા, કેટલાક તો દુર્લભ હતા. કાશીથી વિદાય થતાં આ પુસ્તકોને હું છોડી શક્યો નહીં. મોટી મોટી 4-5 પેટીઓ ભરીને આ પુસ્તકો હું સાથે લઈ આવ્યો હતો, પણ આ પુસ્તકોને રાખવા ક્યાં? કોઈ ભક્તને ત્યાં મૂક્યા, પણ હું તો ભ્રમણમાં હોઉં, કદી તેને જોવાનો મોકો જ ન મળે. રહી રહીને થાય કે પછી આ પુસ્તકોનો ઉપયોગ શું? કોઈને દેવાનો જીવ ન ચાલે. મારા માટે તે મોહનું કેન્દ્ર જ ગણાય. 2 પુસ્તકો બરાબર વળગ્યા હતા. પેલી ચારધાત્રાનો કડવો અને તેમાંથી કુટિયા બાંધવાની ઈચ્છા થઈ હતી. હવે પુસ્તકોએ તે ઈચ્છાને વધુ પ્રબળ બનાવી. મને થતું કે જો પોતાની કુટિયા હોય તો આ પુસ્તકોને રાખી શકાય તથા અવારનવાર તેનો ઉપયોગ પણ કરી શકાય. આશ્રમ નહીં બાંધવાના વિચારોની સામે આ 2 કારણોએ મને ઢીલો બનાવ્યો હતો. સ્થાયી રહેનારાઓને અનેક પ્રશ્નો સામે લડવું પડતું હોય છે. રાગદ્વેષ થવાનો સંભવ ખરો. સ્થાયી સંપર્કોથી મોહમાયાની શક્યતા પણ ખરી. ધીરે ધીરે વહીવટી કામ વધે એટલે ભજન પૂજનમાં પણ વાંધો આવે, ખટપટો થાય, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય, અને ભ્રમણ કરતા રહેવાથી કોઈ પ્રશ્ન ન રહે. સાધુ તો ચલતા ભલા એ સમજીને જ કહ્યું હશે. હું આશ્રમ બાંધવાના પક્ષમાં ન હતો, છતાં ઉપરના 2 કારણો મને ઢીલો બનાવતા હતા. કાશી છોડ્યું ત્યારે મારી નજર સુરપુરા ઉપર હતી. મારી પાસે બચેલા 1000 રૂપિયા મેં સુરપુરાના ભાઈઓને આપ્યા અને મહાદેવનો જીર્ણોદ્ધાર કરીને એક રૂમ બનાવવા તથા એક રૂમ બનાવીને તેમાં આ પુસ્તકો રાખવા કહ્યું. અવારનવાર હું તે રૂમમાં ઉતરતો રહીશ તેવું સૂચવ્યું, પણ ગામ લોકો 6-1 મહિના પૈસા રાખી અંતે મને પાછા આપી ગયા. બાકીના 12000 ગામમાંથી થઈ શક્યા નહીં. મેં પ્રથમ ચાતુર્માસ શ્રી વાડીનાથજીની જગ્યામાં તરભ ગામે કર્યો. મહંતજી બહુ સરળ અને ભલા માણસ. તેમને સંસ્કૃત ભણવાની ઈચ્છા. હું ગામડાનો જીવ. મને થયું કે જો આ રબારી સમાજના ગુરુને સમજાવી શકાશે તો રબારી સમાજમાંથી જે પીરાણા પંથી રબારીઓ છે તેમને પાછા મૂળ ધર્મમાં લાવી શકાશે. મેં જોયું કે કોઈ રબારીને ત્યાં પીરાણા પંથની રબારણબાઈ પત્ની થઈને આવી હોય તો માળપાટ કરતી વખતે રબારી સાધુઓ તેને ઘર બહાર કાઢી મૂકે. જ્યોત ઝાંખી થાય છે, મલેચ્છ છે આવું કહે. આથી હિન્દુ રબારી તથા પીરાણા રબારી વચ્ચે રોટી વ્યવહાર તથા બેટી વ્યવહાર હોવા છતાં ખાઈ વધતી જતી હતી. મહંતજી તથા માળપાટ કરવા જતા રબારી સાધુઓને મેં પીરાણા રબારીઓને અપનાવવા, સત્કારવા સમજાવ્યા. મારી વાત તેમના ગળે ઉતરી. આજ મને આનંદ થાય છે કે પૂરો પીરાણા પંથી રબારી સમાજ શ્રી વાડીનાથજી તરફ વળી ગયો છે. આ એક બહુ જ મહત્વનું કાર્ય હતું. શ્રી વાડીનાથજીની જગ્યામાં 3.5 મહિના સુધી રહેવાના કારણે ગામ તથા આજુબાજુના ગામોમાં સારી જાગૃતિ આવી. 1-2 દાખલા ઉપરથી ખ્યાલ આવશે. તરભ ગામમાં ઠાકોરોની વસ્તી વધારે, ચૌધરીઓ પણ ખરા. કડવા પટેલો કેટલાક વર્ષો પહેલાં ગામ છોડીને જુદું નવું પૂરું બાંધીને રહેલા ગામમાં રોજના 2 માટલા ભરીને દારૂ વેચાતું. નવાઈની વાત તો એ કે દારૂ વેચનાર એક હરિજન ભંગીભાઈ હતો.
જે લોકો પાણી પીવામાં આભડછેટ માનતા હતા તે દારૂ પીવામાં આભડછેટ માનતા નહીં. પ્રવચનની એવી અસર થઈ કે અઠવાડિયે માત્ર અડધું માટલું દારૂ વેચાવા લાગ્યું. લોકો આપોઆપ વ્યસન છોડી દેતા. પેલો હરિજનભાઈ માથું કૂટે કે આ મહારાજે તો મારો ધંધો જ ચોપટ કરી નાખ્યો. ગામના રબારીઓ પોતાના બકરાને સાચવવા આખી રાત ઉજાગરા કરતા, કારણ કે માંસાહારી પ્રજા લાગ જોઈને એકાદ બકરાને ગમે ત્યારે ઉપાડી જતી. હવે તે આખી રાત ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. કોઈ પૂછે તો કહેતા કે કાશીથી એક મહારાજ આવ્યા છે, તો અમારા ગામમાં સતયુગ આવી ગયો છે. હવે કોઈ બકરાને ચોરતા નથી. સત્સંગની આજુબાજુમાં ગામોમાં પણ સારી અસર થઈ. ગામમાં હાઈસ્કૂલ ન હતી, તે હાઈસ્કૂલ માટેના ચક્રો પણ શરૂ થયા. થોડા વિલંબ પછી આ ગામમાં આજે હાઈસ્કૂલ ચાલી રહી છે. મારો વિશ્વાસ છે કે જો સાધુ સમાજ લોકહિતના કાર્યોમાં પોતાનું જીવન વાળી દે તો ગામડામાં બહુ સારું કામ થઈ શકે તેમ છે. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. જય શ્રી કૃષ્ણ.